નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા. કેટલીક એવી ઘટનાઓ હોય છે કે જે ખૂબ વિશેષમાં હોય છે. એ વિશેષમાં હોવાનું કારણ હોય છે કે એ ઘટનાઓમાં કંઈક વિશેષ જોવા મળે છે, અથવા તો તેમાં એવું થાય કે દુર્ઘટનાઓમાં કંઈક એવું થયું હોય કે જેની આપણે કલ્પના ક્યારેય કરી જ ન હોય, અથવા પ્લેન ક્રેશની ઘટના. પ્લેન ક્રેશની ઘટના જ્યારે પણ થતી હોય છે ત્યારે તે ખૂબ ચર્ચામાં આવતી હોય છે, કારણ કે પ્લેન ક્રેશનો હાદસો એ ખૂબ મોટો છે. સાથે જ અન્ય કેટલીક એવી ઘટનાઓ હોય, અથવા તો એક જ દિવસમાં બે જ્યારે કંઈ દુર્ઘટનાઓ ઘટે ત્યારે ખૂબ વિશેષમાં હોય, કારણ કે એક જ દિવસમાં એ બે દુર્ઘટનાઓ ઘટે તે ઘણા બધાને કષ્ટ આપીને જાય છે. સાથે જ એ બે દુર્ઘટનાઓમાં કેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હોય અને ઈશ્વર પાસે પહોંચી ગયા હોય એવું પણ બને છે. એ દુર્ઘટનાઓ આપણા માટે ખૂબ ચર્ચાની બને છે. ત્યારે કાલે પણ કંઈક એવું થયું. બે પ્લેન હતા, એક બેંગ્લોરથી પ્લેન દિલ્હી જતું હતું. જ્યારે દિલ્હી જતું હતું ત્યારે હવામાં તેનો પાછળનો ભાગ સળગ્યો અને પછી એ ખૂબ ત્યાં અફરાતફરી મચવા માંડી ગઈ, કારણ કે ત્યાં એ પ્લેનમાં બેઠેલા મુસાફરો હતા તે ખૂબ એ ગભરાઈ ગયા અને સાથે જ બધા લોકો ગભરાઈ ગયા હતા. પરંતુ એ પાયલટ હતા તેમણે પહેલેથી જ આ સ્થિતિને સંભાળવા માટે ત્યાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું અને ત્યાર પછી ત્યાં દિલ્હીમાંથી ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું અને બધા જ લોકો સુરક્ષિત હતા. સાથે જ એક બીજી દુર્ઘટના પણ એવી થઈ, એ પણ પ્લેનની છે, કારણ કે તેમાં પણ દિલ્હીથી પ્લેન હતું તે બેંગ્લુર આવતું હતું. જ્યારે બેંગ્લુર આવતું હતું તે દરમિયાન તે લેન્ડિંગ કરતું હતું અને તેનો પાછળનો ભાગ હવામાં અથડાયો અને ત્યાં એ રનવે પર અટકાયો અને ત્યાર પછી તે પાછળનો ભાગ ખૂબ અથડાયો. એટલે ત્યાં એ પાયલોટે પણ ખૂબ સાવધાન રીતે તેનું લેન્ડિંગ કરી નાખ્યું. પરંતુ આ બંને હાદસાઓ હતા તેમાં કોઈ પણ એક પણ મુસાફર અથવા તો ક્રૂ મેમ્બર કોઈ પણ વ્યક્તિને કોઈ ઈજા નથી થઈ, તેના કારણે એ ચર્ચામાં નથી. પરંતુ એવું નથી કે દુર્ઘટનામાં કોઈ મૃત્યુ થાય તો જ ચર્ચા કરવી જોઈએ, કારણ કે એ બધા કેટલી બધી એવી દુર્ઘટનાઓ હોય છે કે જેમાં લોકોના જીવ જાય છે ત્યારે ચર્ચામાં આવે છે. પરંતુ એ કોઈના જીવ ગયા હોય કે ન ગયા હોય તેની ચર્ચા કરવી એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એક દુર્ઘટના ફરીથી ઘટશે અને ત્યાર પછી તેવા કેવા સવાલો અને કેટલા લોકોએ પોતાના જીવ ગુમાવશે. એ અનેક એવી બાબતો હોય, કારણ કે આ વખતે સુરક્ષિત લોકોએ પોતાના એક ઘર સુધી પહોંચી શક્યા, પરંતુ આવતા વખતે શું થવાનું છે તેની ચર્ચાઓ થવી જોઈએ અને તે ફરીથી એવું ન થાય તેના ટ્રાય કરવા જોઈએ. કારણ કે અનેક એવી દુર્ઘટનાઓ છે જે પહેલાં ઘટી હોય છતાં પણ તેના પર ધ્યાન દેવામાં ન આવ્યું હોય અને ફરીથી તે દુર્ઘટનાઓ ઘટી અને એમાં એ ખૂબ ગંભીર રીતે દુર્ઘટનાઓ ઘટે. આપણને ખબર હોય કે દુર્ઘટના થશે તો આવું થશે, છતાં પણ આપણે આપણી ભૂલોને સુધારી નથી શકતા અને ત્યાર પછી આપણી ભૂલો આપણને કેટલી નડે છે ને આપણા માટે કેટલી દુઃખદાયી બને છે કે આપણે પહેલાં કેટલી વખત જોઈ લીધું છે. તો તમારું આ વિષય પર શું કહેવું છે કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જજો. નમસ્કાર.